जय माताजी, जय गुरु महाराज। स्वागत है आप सर्वनु मारी यूट्यूब चैनल धार्मिक सत्संग अने सत्य। मित्रों, सत्संगनी बात करिए, भजननी बात करिए, धार्मिकतानी वातो करिए तो वातो अनंत। बहु बातों है, बहु भजनों है, बहु वाणी है। संतोए घणुं बधुं कीधुं छे आपणे जीवनमां उतारवा जेवुं। मारो मनपसंद विषय है अने हूँ एक बात आजे करीश एक भजन विषय। જ્યારે જ્યારે તમે કોઈ પણ દેવ ભક્તિ કરતા હોય, નવધા ભક્તિ કરતા હોય, ગુરુ ભક્તિ કરતા હોય કે ગમે તે રીતે તમે તમારા મનને થાળે લાવવાની કોશિશમાં કાર્યરત હોય, પણ એવું લાગે કે નથી મેળ પડતો અને મન હારી જાય, થોડુંક મન પાછું પડી જાય, અથવા મનને ડર સતાવવા માંડે, ત્યારે એક ભજન યાદ કરી લેવાનું। કયું? અજરા કાંઈ જરિયા ન જાય, અજરા કાંઈ જરિયા ન જાય। અજરા એટલે કે જે મરતું નથી, તે જેનું મૃત્યુ સંભવ નથી। અજરા કાંઈ જરિયા ન જાય કહેતા કે તમે કંઈ મરી જશો નહીં। જે પદ, જે તત્વ કદી મરતું નથી એવું છે, એ કદી મરશે પણ નહીં। એટલે જો ગુરુના વચનમાં કે ગુરુની વાણીમાં કે ગુરુએ આપેલી જે પણ તમને ક્રિયા ભગવાન ગુરુ મહારાજે આપી હોય કે કોઈ પણ સાધનામાં તમે જેને ગુરુ માનતા હોય એને આપી હોય અને એ કરવામાં તમને બીક લાગતી હોય કે સાલું પરિણામ કંઈક વિપરીત આવશે, તો ડરવાની જરૂર નથી। ભોંડું કરે જે ના સારું કરે, મૂઠ ચોટ જે મારે, એ લોકોને ભગવાન તરત નડતો નથી। તો પછી આપણે તો સારું ભજન કરવું છે, આત્મકલ્યાણ માટે કરવું છે, નિજનું ભજન કરવું છે, તો બિલકુલ ડરવાનું નહીં અને આ ભજન સાંભળી લેવાનું કે અજરા કાંઈ જરિયા ન જાય। થોડે રે તમે સાધ પીવો જી। એમાં એક ચેતવણી કે જે પણ ક્રિયા કરો, જે પણ ડગલું ભરો, જે પણ નામ વચન લો કે ગુરુની રહેણી કહેણી લો, નિયમ કાનૂન લો, બધું થોડે, એ કારણ નહીં। એવું નહીં કે આ બેઠા સમાધિમાં શંકર અને પહોંચી ગયા ભોપાર, એવી ધારણાથી નહીં। થોડે સેજે સ્મરણ। આવું આ ભજનને 2 જ લીટીમાં સમજાયું અને ભજનની એક લીટી 2 લીટી સમજીને તમે સાધનામાં ઉતારશો, બધે ઉપયોગી છે। ભુવા, ભક્તો, સાધુ, સંતો, નામ વચનવાળા, નિજારપંથી, દરેક જેને માનતા હોય, જે ઈષ્ટને ભજતા હોય, પૂજતા હોય, હનુમાનજીનો ભગત હનુમાનજી માટે લાગુ પડે, મહાદેવના ભગતને મહાદેવ માટે લાગુ પડે, ગુરુ પ્રેમીને એના ગુરુના વચન માટે લાગુ પડે અને ભુવાઓને માતાજીની સાધના સિદ્ધિ માટે લાગુ પડે। વિડીયો ગમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોમાં એક જ કડીની વાત છે, આગળ હજી આ ભજન લાંબુ છે, બીજી કડી વિશે પણ જાણવું હોય, આ ભજનને ઊંડું મંથન કરવું હોય તો કોમેન્ટ કરજો। સૌને મારા જય માતાજી, મારા પ્રેમપૂર્ણ વંદન।